કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સાવલિયા રાજેશ ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમી વાપી. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ગોલીય લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબનો અભ્યાસ કર્યો, જેમાં બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ અને અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ જોઈ ગયા. આજે આપણે લેન્સનું સૂત્ર સાબિત કરીશું અને લેન્સની મોટવણી અને લેન્સનો પાવર કેને કહેવાય તે આજે આપણે સમજવાના છીએ. તો લેન્સના સૂત્રનો અભ્યાસ કરતાં પહેલાં આપણે ગોળીય લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી જોઈ લઈએ. આપણે ગોળીય અરીસા માટે સંજ્ઞા પ્રણાલી જોઈ ગયા હતા. તે જ સંજ્ઞા પ્રણાલી ગોળીય લેન્સ માપ માટે પણ તે જ લાગુ પડશે. તો અહીંયા જોઈએ, આપણે જે સંજ્ઞા પ્રણાલી ગોળીય અરીસા માટે ઉપયોગ કરી હતી તે જ સંજ્ઞા પ્રણાલી ગોળીય લેન્સ માટે પણ ઉપયોગ કરીશું. અહીંયા આગળ જે તમે ગોળીય અરીસા માટે જ સંજ્ઞા પ્રણાલી ઉપયોગ કરેલી હતી તે જ સંજ્ઞા પ્રણાલી અહીંયા પણ ગોળીય લેન્સમાં ઉપયોગ થશે, પરંતુ ચેન્જ એટલો હશે, ત્યાં આપણે બધા જ અંતરો પી એટલે કે ધ્રુવથી માપતા હતા. અહીંયા ખાલી ચેન્જ એટલો આવશે કે અહીં વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર કે કેન્દ્ર લંબાઈ વગેરે લેન્સના પ્રકાશીય કેન્દ્ર ઓથી માપવામાં આવે છે. ઓકે, ત્યાં આપણે બધા જ અંતર ક્યાંથી માપતા હતા? ધ્રુવથી માપતા હતા ને. પણ અહીંયા ખાલી ચેન્જ એટલો છે, આ બધા જ અંતરો ક્યાંથી માપવામાં આવે છે? પ્રકાશીય કેન્દ્ર ઓથી માપવામાં આવશે. ઓકે, અહીંયા એક નોંધ આપેલી છે, તે જોઈ લઈએ કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ લેવામાં આવે છે. આ વસ્તુ તમે ખાસ નોંધ કરી લેજો કે જ્યારે પણ તમે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરતા હો ત્યારે કેન્દ્ર લંબાઈ હંમેશા ધન લેવાની છે, અને જ્યારે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરતા હોય ત્યારે તેની કેન્દ્ર લંબાઈ હંમેશા ઋણ લેવાની છે. તે વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઓકે, તો અહીં ઇનશોર્ટ આપણે સમજી લઈએ, એકવાર રિવાઇઝ કરી લઈએ. ધારો કે કોઈ વસ્તુ અહીંયા પડેલી છે. ઓકે, તો આ વસ્તુનું આપણે અંતર માપવું હોય તો શું થશે? તે ક્યાંથી માપશું? આપણે પ્રકાશીય કેન્દ્ર ઓથી માપશું. તો પ્રકાશીય કેન્દ્ર અહીંયા તમને દેખાઈ રહ્યું છે. તો આ પ્રકાશીય કેન્દ્રથી જે વસ્તુ આપેલી છે તેનું અંતર શું થશે? આપણે આગળ જોઈ ગયા, વસ્તુ અંતર હંમેશા શેનાથી લેવામાં આવે છે? યુથી. તો અહીંયા આવશે આ યુ. ઓકે, પરંતુ અહીંયા તમે જુઓ, આપાત કિરણની દિશા આ છે અને આપણે જે અંતર માપી રહ્યા છીએ તેની દિશા કઈ થશે? આ થશે. તો અહીંયા બંને એકબીજાની વિરુદ્ધ દિશા છે, માટે અહીંયા જે આપણે વસ્તુ અંતર લઈશું તો તે કેવું આવશે? ઋણ લઈશું. પરંતુ જો વસ્તુ આ સાઈડ રાખેલી હોય કે આ વસ્તુનું પ્રતિબિંબ જો તમને આ બાજુએ તમને જોવા મળતું હોય, ધારો કે તમને અહીંયા વસ્તુ રાખેલી છે તેનું પ્રતિબિંબ તમને કંઈ આવી રીતે અહીંયા જોવા મળે છે, તો અહીંયા જે પ્રતિબિંબ અંતર તમે માપશો તો તમે કઈ દિશામાં માપશો? ઓથી આ દિશામાં માપશો, આ રીતે. પરંતુ આપાત કિરણની દિશા આપણે કઈ લીધેલી છે? આ બાજુએથી. અને આપણે જે અંતર માપવાના છીએ તે પણ આ દિશામાં માપી રહ્યા છીએ. તો હવે આ બાજુ કોઈ પ્રતિબિંબ તમને જો મળતું હોય આ વસ્તુનું, તો તમે તે કેવું લેશો? ધન લેશો. અને આપણે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર કેનાથી દર્શાવતા હતા? વી વડે. તો આપણે અહીં લખી શકીએ, આ અંતર શું થશે? વી. પરંતુ અહીંયા સાઇન કેવી રહેશે? પોઝિટિવ. તેવી જ રીતે જો વસ્તુને તમે અક્ષની ઉપર આવી રીતે રાખેલી હોય તો તેની ઊંચાઈ ધન લેવામાં આવે છે, અને જો તેનું પ્રતિબિંબ તમને કંઈ આવી રીતે જોવા મળતું હોય તો તેની નિશાની કેવી લેવામાં આવે છે? ઋણ. જે આગળ આપણે શીખી ગયા. ઓકે, ચાલો હવે નેક્સ્ટ આપણે જોઈએ લેન્સનું સૂત્ર. તો લેન્સનું સૂત્ર કેને કહેવાય તે સમજીએ આપણે. તો તેની વ્યાખ્યા જોઈ લઈએ પહેલાં. લેન્સના વસ્તુ અંતર યુ, પ્રતિબિંબ અંતર વી અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણને લેન્સનું સૂત્ર કહે છે. આપણે આગળ અરીસાનું સૂત્ર જોઈ ગયા, તેમાં પણ આ જ વ્યાખ્યા આવતી હતી, પરંતુ ત્યાં ખાલી ચેન્જ શું હતો? ત્યાં લેન્સની જગ્યાએ શું શબ્દ વાપરેલો હતો? અરીસો. ઓકે, તો અહીંયા ખાલી ચેન્જ એટલો આવશે
કે જો અરીસાનું સૂત્ર આપેલું હોય અને તમારે તેની વ્યાખ્યા લખવી હોય તો અહીંયા આવી રીતે આવી જશે. અરીસાના વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણને અરીસાનું સૂત્ર કહે છે. અને જો લેન્સનું સૂત્ર તમે મેળવતા હોય તો જ્યાં અરીસો શબ્દ વાપરેલો છે ત્યાં શું આવી જશે? લેન્સ આવી જશે. ઓકે, ચાલો તો તે સૂત્ર આપણે સાબિત કરીએ. સૂત્ર સાબિત કરવા માટે આપણે એક આકૃતિ ધ્યાનમાં લઈએ. તો આકૃતિમાં તમે જોઈ શકો મેં અહીંયા એક AB વસ્તુ લીધેલી છે. ઓકે, હવે અહીંયા જે AB વસ્તુ લીધેલી છે તેમાંથી નીકળતા AB જે વસ્તુ લીધેલી છે તેમાં એ બિંદુમાંથી નીકળતા બે પ્રકાશના કિરણો મેં ધ્યાનમાં લીધા. તો એક પ્રકાશનું કિરણ આવી રીતે મુખ્ય અક્ષને સમાંતર રીતે તમે આપાત કરશો તો તે વક્રીભવન પામીને ક્યાંથી પાસ થશે? મુખ્ય કેન્દ્રમાંથી, જે આપણે આગળ શીખી ગયા. અને બીજું આપણે પ્રકાશનું કિરણ ક્યાંથી આપાત કરીએ છીએ? પ્રકાશીય કેન્દ્ર ઓમાંથી. તો તે વિચલન પામ્યા વગર સીધું આવી રીતે આગળ નીકળી જશે. તો બંને કઈ જગ્યાએ ભેગા થઈ રહ્યા છે? A ડેશ પર. તો અહીંયા જે A બિંદુ હતું તેનું પ્રતિબિંબ આપણને ક્યાં મળશે? A ડેશ પર. અને B બિંદુ હતું તેનું પ્રતિબિંબ આપણને ક્યાં મળશે? અહીંયા B ડેશ પર. ઓકે, તો અહીંયા જે AB વસ્તુ રાખેલી છે તેનું પ્રતિબિંબ આપણને ક્યાં મળી રહ્યું છે? A ડેશ B ડેશ પર. ઓકે, ચાલો તો હવે અહીંયા જોઈએ તો વસ્તુ અંતર શું થશે? અહીંયા જે આ અંતર આપેલું છે તેને આપણે વસ્તુ અંતર કહીશું. તો વસ્તુ અંતર કેનાથી દર્શાવતા હતા આપણે? U વડે. અહીંયા જે પ્રતિબિંબ મળી રહ્યું છે A ડેશ B ડેશ, તો તે અંતર આપણે માપીશું. તો તે અંતર શું થશે? V થશે. ઓકે, હવે અહીંયા કેન્દ્ર લંબાઈ માપીએ તો કેન્દ્ર લંબાઈ, આને આપણે કેન્દ્ર લંબાઈ કહીશું. ઓકે, તો તેને આપણે શેનાથી દર્શાવતા હતા? F વડે. હવે અહીંયા જે AB વસ્તુ આપેલી છે તેની ઊંચાઈ આપણે ધારો કે લઈ લઈએ h. અહીંયા જે આપણને પ્રતિબિંબ મળી રહ્યું છે તેની ઊંચાઈ ધારો કે આપણે લઈ લઈએ h ડેશ. ઓકે, તો હવે કાર્તીય સંજ્ઞા પ્રણાલી પ્રમાણે જોઈએ તો વસ્તુ અંતર જે આપણે u લીધેલું છે તે કેવું આવશે? ઋણ આવશે. કારણ કે આપાત કિરણની દિશા આ છે અને આપણે જે અંતર માપીએ છીએ તે પ્રકાશી કેન્દ્ર ઓથી માપીએ છીએ તો તેની દિશા આ થશે. તો બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે, માટે આપણે જે u લઈશું તે કેવું આવશે? ઋણ આવશે. v કેવું આવશે? વિધન આવશે, કેમ કે આપણે તે આ દિશામાં માપી રહ્યા છીએ. અને મુખ્ય કેન્દ્ર જે છે તે હંમેશા ધન આવશે, જે આપણે આગળ શીખી ગયા કે જ્યારે બહિર્ગોળ લેન્સ હશે ત્યારે તેની કેન્દ્ર લંબાઈ હંમેશા કેવી લેવામાં આવશે? ધન. જે આપણે ઉપર શીખી ગયા કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન લેવામાં આવે છે. તો અહીં આપણે કયો લેન્સ લીધો છે? બહિર્ગોળ લેન્સ. માટે તમે અહીંયા જોઈ શકો કે વસ્તુ અંતર મેં u નેગેટિવ લીધું છે, પ્રતિબિંબ અંતર મેં ધન લીધું છે અને કેન્દ્ર લંબાઈ પણ ધન લીધેલી છે. ઓકે, ચાલો હવે અહીંયા તમે આકૃતિમાં જોશો તો અહીંયા આકૃતિમાં તમને બે ત્રિકોણ દેખાઈ રહ્યા છે. હું તમને અહીંયા હાઇલાઇટ કરીને બતાવું. તમે અહીં જોઈ શકો કે અહીંયા એક મિનિટ, આ જે ત્રિકોણ જે બની રહ્યો છે અહીંયા, ઓકે, એક આ ત્રિકોણ અને બીજો ત્રિકોણ તમે જોશો આ ત્રિકોણ. બંને ત્રિકોણ તમે જોઈ શકો કે બંને ત્રિકોણ કેવા છે? કાટકોણ ત્રિકોણ છે. ઓકે, હવે આ બંને ત્રિકોણમાં તમે જુઓ તો એક જ મિનિટ, આ બંને ત્રિકોણમાં તમે જોશો તો આ જે ખૂણો છે, આ ખૂણો અને આ ખૂણો, આ બંને કેવા થશે? સમાન થશે, કારણ કે તે અભિકોણ થાય છે. તેવી જ રીતે આ ખૂણો જોશો તો આ ખૂણો કેવો થશે? કાટખૂણો થશે. તેવી જ રીતે આ ખૂણો પણ કેવો થશે? કાટખૂણો થશે. તો આ ખૂણો ઓટોમેટિકલી જે ત્રિકોણ છે તેનો સમાન થઈ જશે. તો આ બંને ખૂણા સમાન થઈ જશે. માટે અહીંયા જે બંને ત્રિકોણ બની રહ્યા છે એ બંને ત્રિકોણ કેવા છે? સમરૂપ ત્રિકોણ છે. તો આપણે આવી રીતે લખી શકીએ. આકૃતિ પરથી કાટકોણ ત્રિકોણો ABO, એક ત્રિકોણ શું હતો? ABO અને બીજો ત્રિકોણ શું હતો? A ડેશ B ડેશ O. ઓકે,
અને એ ડેશ બી ડેશ ઓ સમરૂપ ત્રિકોણો છે। તો જ્યારે સમરૂપ ત્રિકોણો હશે તો તેનો આપણે બાજુઓનો ગુણોત્તર લઈએ તે પણ કેવો મળશે, આપણને સમાન મળશે। તો ધારો કે આપણે અહીંયા આ બાજુ લઈએ એ બી, તો આ ત્રિકોણની આ બાજુ શું થશે, એ ડેશ બી ડેશ થશે, તેનો ગુણોત્તર કેવો થશે, સમાન થશે। હવે બીજી બાજુ લઈએ આપણે, ધારો કે આ ઓ બી, તો બીજી બાજુ કઈ મળશે તેને સમાન, રેશિયો કેવો મળશે, બી ઓ અને બી ડેશ ઓ એ બંને રેશિયો કેવા મળશે, તમને સમાન મળશે। તો આપણે તે લખી દઈએ જે આગળ આપણે શીખી ગયા છીએ। ઓકે, ચાલો તો અહીં શું લખી શકીએ, એ બી ડિવાઈડ બાય શું હતું, એ ડેશ બી ડેશ। ઓકે, તેવી જ રીતે ઓ બી ડિવાઈડ બાય શું થશે, ઓ બી ડેશ। તો અહીં તમે જોઈ શકો કે ઓ બી જે છે, ઓ બી તે શું હતું, વસ્તુ અંતર યુ। તો આપણે અહીંયા લખી શકીએ ઓ બીની જગ્યાએ વસ્તુ અંતર યુ, તો આપણે આવી રીતે લખી શકીએ યુ। પરંતુ અહીંયા સંજ્ઞા પ્રણાલી આપણે ઉપયોગ કરીશું તો અહીં શું આવશે, માઇનસ આવશે। છેદમાં જોઈએ તો ઓ બી ડેશ, તો ઓ બી ડેશ શું હતું, ઓ બી ડેશ તમે આકૃતિમાં જોઈ શકો તે શું થશે, વી થશે। તો અહીંયા લખી દઈએ ઓ બીની જગ્યાએ શું આવી જશે, વી। સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરશો તો તે શું આવશે, ધન આવશે, જે આપણે આગળ જોઈ ગયા। ઓકે, હવે તેવી જ રીતે આપણે બીજો ત્રિકોણ લઈએ તો તમે અહીંયા જે ડી બિંદુ આપેલું છે તેને અને ઓને જોડી દો, તમને કંઈ આવી રીતે જોવા મળશે। તો અહીંયા જોઈ શકો કે બે ત્રિકોણ ફરી પાછા મળી રહ્યા છે, જે તમને હું હાઇલાઇટ કરીને બતાવું। એક ત્રિકોણ છે આ ત્રિકોણ, ઓકે, અને બીજો ત્રિકોણ લઈએ આપણે તો આ ત્રિકોણ થશે અહીંયા। તો આ બંને ત્રિકોણ જોઈ શકો કે આ બંને ત્રિકોણ કેવા છે, આ બંને ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે, માટે તે બંને ત્રિકોણ કેવા થશે, સમરૂપ થશે। કારણ કે અહીંયા જે ખૂણો બની રહ્યો છે, એક મિનિટ, અહીંયા જે ખૂણો બની રહ્યો છે અને અહીંયા જે ખૂણો બની રહ્યો છે આ બંને કેવા થશે, અભિકોણની જોડ થશે, માટે તે સમાન હશે। આ ખૂણો છે તે કાટખૂણો છે, તેવી જ રીતે આ ખૂણો પણ કાટખૂણો છે, માટે આ ખૂણો અને આ ખૂણો કેવા થશે, બંને સમાન થશે। તો તે બંને ત્રિકોણો જે છે તે કેવા થશે, સમરૂપ થશે। તો આપણે લખી દઈએ અહીંયા આ જ પ્રમાણે કાટકોણ ત્રિકોણો કયા કયા હતા, ઓ ડી F2 અને બીજો કયો હતો, એ ડેશ બી ડેશ F2, એ ડેશ બી ડેશ F2 સમરૂપ ત્રિકોણો છે। ઓકે, તો સમરૂપ ત્રિકોણો છે તો તેનો ગુણોત્તર પણ કેવો થશે, અચળ થશે। તો આપણે અહીં લખી શકીએ, અહીંયા જે એ ડેશ બી ડેશ બાજુ છે અને અહીંયા જે ઓડી બાજુ છે તેનો ગુણોત્તર આપણે લઈએ તો તે કેવો થશે, બીજી બાજુના ગુણોત્તરને સમાન થશે। તો બીજો આપણે ગુણોત્તર લઈએ OF2 અને F2 બી ડેશ, તો તે અહીં લખી દઈએ આપણે। તો આવી રીતે લખી શકીએ, OD ડિવાઈડ બાય એ ડેશ બી ડેશ અને બીજો શું હતો, OF2 ડિવાઈડ બાય F2 બી ડેશ। ઓકે, તો તમે હવે અહીં જોઈ શકો કે અહીંયા જે ઓડી જે અંતર છે, ઓડી અંતર તે અને એ બી તે બંને કેવા થશે, સમાન થશે। કારણ કે અહીંયા જે બે લાઈન આપણે લીધેલી છે, આ લાઈન અને આ લાઈન બંને કેવી છે, એકબીજાને સમાંતર। તો બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર કેવું હંમેશા સમાન હોય, માટે અહીં કહી શકીએ કે ઓડી અને એ બી કેવા થશે, સમાન થશે। તો આપણે ઓડીની જગ્યાએ શું લખી દઈએ, એ બી લખી દઈએ। તો આપણે આવી રીતે લખી શકીએ, એ બી ડિવાઈડ બાય એ ડેશ બી ડેશ અને અહીંયા થશે OF, તેમજ રહેવા દો
અને F2B'. ઓકે, તો અહીં સાઈડમાં આપણે લખી દઈએ AB બરાબર OD. ઓકે, ચાલો હવે જોઈએ અહીંયા તો F2B'. તો F2B' કયું અંતર છે તે જોઈએ. એક મિનિટ. F2B' એટલે આ અંતર થશે, બરાબર. તો જો આપણે આ અંતર મેળવવું હોય તો આપણે તેને આવી રીતે લખી શકીએ. અહીંયા જે OB' જે અંતર છે આ, તેમાંથી આપણે જો આ અંતર બાદ કરી દઈએ તો આપણને આ અંતર મળી જશે. ઓકે, તો તેના સ્વરૂપમાં આપણે લખી દઈએ તો આપણે એને કંઈ આવી રીતે લખી શકીએ OB' માઇનસ OF2. ઓકે, તો ત્યાં લખી દઈએ તો શું થશે અહીંયા AB ના છેદમાં A', B' એમ જ રહેવા દો. અહીંયા OF2 પણ એમ જ રહેવા દો. અહીંયા ખાલી ચેન્જ શું આવી જશે, આપણે અહીં લખી શકીએ OB' માઇનસ OF2. ઓકે, ચાલો તો હવે અહીંયા AB ના છેદમાં A', B' તેમ જ રહેવા દો. અહીંયા તમે જોઈ શકો OF2, તો OF2 શું હતું, આ અંતર છે. તો આ અંતર શું થશે, F થશે. તો આપણે અહીં શું લખી શકીએ, OF2ની જગ્યાએ F લખી શકીએ. સંજ્ઞા પ્રણાલી પ્રમાણે ઉપયોગ કરીએ તો F કેવો આવશે, પોઝિટિવ જ આવશે. હવે OB' જોઈએ તો OB' શું થશે, OB' શું થશે, V થશે. ઓકે, તે લખી દઈએ. અને OF2 શું થશે તે હમણાં જોઈ ગયા કે F થશે, તો અહીં લખી દઈએ F. ઓકે, અહીંયા આપણને જે ઉપર સમીકરણ મળેલું હતું તેને સમીકરણ નંબર 1 આપી દો. અહીંયા જે બીજું સમીકરણ આપણને મળેલું છે તેને સમીકરણ 2 આપી દો. તો સમીકરણ 1માં અને 2માં તમે જો ડાબી બાજુઓ સમાન છે, હે ને. અહીંયા પણ શું હતું, AB ના છેદમાં A', B'. અહીંયા શું છે, AB ના છેદમાં A', B'. તો સમીકરણ 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે જમણી બાજુઓ સમાન થશે. તો અહીં લખી દઈએ સમીકરણ 1 અને 2 પરથી તો આપણે શું લખી શકીએ, માઇનસ અહીંયા શું હતું, માઇનસ U/V ઇઝ ઇક્વલ્સ ટુ F ડિવાઈડ બાય V માઇનસ F. તો હવે આ Vને ઇક્વલ ટુની પહેલી બાજુ જવા દઈએ અને V માઇનસ Fને ઇક્વલ ટુની પહેલી બાજુ જવા દઈએ તો આપણે કંઈ આવી રીતે લખી શકીએ માઇનસ U/V માઇનસ F ઇઝ ઇક્વલ્સ ટુ VF લખી શકીએ. અને અંદર ગુણી દઈએ તો શું થશે, માઇનસ UV અને માઇનસ માઇનસ પ્લસ UF ઇઝ ઇક્વલ્સ ટુ VF. ઓકે, હવે સમીકરણની બંને બાજુએ આપણે શું કરીએ, UVF વડે ભાગી દઈએ. બંને બાજુ UVF વડે ભાગતા તો શું થશે, અહીંયા માઇનસ UV ડિવાઈડ બાય UVF પ્લસ UF ડિવાઈડ બાય UVF ઇઝ ઇક્વલ્સ ટુ VF ડિવાઈડ બાય UVF થશે. તો અહીંયા U કટ થઈ જશે, V કટ થઈ જશે. તો શું બચશે, અહીંયા માઇનસ 1/F બચશે. અહીંયા U કટ કરી દેશો, FF કટ કરી દેશો તો શું બચશે, અહીંયા પ્લસ 1/V ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા FF કટ, VV કટ તો શું બચશે 1/U. હવે 1/F છે તેને ઇક્વલ ટુની પહેલી બાજુ જવા દઈએ, 1/U ને ઇક્વલ ટુની આ બાજુ હોવા દઈએ તો આપણે આવી રીતે લખી શકીએ 1/F ઇઝ ઇક્વલ્સ ટુ 1/V માઇનસ 1/U. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા જે સૂત્ર જે આપણને મળે છે તે કેના સ્વરૂપમાં છે, U, V અને Fના સ્વરૂપમાં. તો અહીંયા જે સૂત્ર મળ્યું તેને શું કહેવાય, લેન્સનું સૂત્ર. ઓકે, આપણે આગળ અરીસાનું સૂત્ર જોઈ ગયા હતા. તો અરીસાનું સૂત્રમાં અને લેન્સના સૂત્રમાં ખાલી અહીંયા પ્લસ માઇનસનો ડિફરન્સ છે. અહીંયા જો તમે પ્લસ કરી દેશો
તો જે સૂત્ર મળશે તે કેવું હશે? અરીસાનું સૂત્ર. પરંતુ જો અહીંયા વચ્ચે માઇનસ હશે તો તે કયું સૂત્ર હશે? લેન્સનું સૂત્ર. ઓકે, તો અહીં નીચે લખી શકીએ આપેલ સમીકરણ એ લેન્સનું સૂત્ર છે. ઓકે, તો લેન્સનું સૂત્ર સાબિત કરવા માટે તમારે ફક્ત બે જ વસ્તુ યાદ રાખવાની છે કે બે ત્રિકોણની જોડ જે અહીંયા સમરૂપ બને છે તેનો ગુણોત્તર તમારે અહીંયા લેવાનો છે. તો પહેલો કયો હતો? એકવાર સમજી લઈએ ફરી પાછું કે પહેલો ત્રિકોણ જે હતો, એક મિનિટ, પહેલો ત્રિકોણ જે બનતો હતો તે કયો હતો? આ ત્રિકોણ. અને તેને સમરૂપ બીજો, તેને સમરૂપ કયો થતો હતો? આ ત્રિકોણ. ઓકે, પહેલાં આ બંને જોડ સમરૂપ થાય છે ત્રિકોણની, તેનો ગુણોત્તર લેવાનો બાજુઓનો. પછી બીજા બે ત્રિકોણ આપણે કયા લીધા હતા? એક આ ત્રિકોણ અને બીજો થશે આ ત્રિકોણ. ઓકે, આ બંને ત્રિકોણની બાજુનો ગુણોત્તર કેવો થશે? અચળ થશે. ઓકે, તો અહીંયા જે આપણે સૂત્ર સાબિત કરેલું છે તે તમારી ટેક્સ્ટબુકની અંદર ડાયરેક્ટ આ જ આપેલું છે, તમને તે સાબિત કરીને નથી આપેલું. તમને જો ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાય કે સાબિત કરો તો તમે તેને કંઈ આવી રીતે સાબિત કરી શકો. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ ગોળીય લેન્સના પ્રતિબિંબની મોટવણી. તો ગોળીય લેન્સના પ્રતિબિંબની મોટવણીની વ્યાખ્યા જોઈએ તો ગોળીય લેન્સ વડે મળતી પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને આપેલ લેન્સ માટે પ્રતિબિંબની મોટવણી એમ કહે છે. આપણે જ્યારે અરીસા માટે પ્રતિબિંબની મોટવણી જોઈ હતી ત્યાં પણ વ્યાખ્યા આ જ હતી, ખાલી ચેન્જ એટલો હતો કે ત્યાં લેન્સની જગ્યાએ અરીસો શબ્દ વાપરેલો હતો. તો બંને માટે મોટવણીનું સૂત્ર સમાન થશે. તો અહીં લખી શકીએ કે મોટવણી એમ બરાબર પ્રતિબિંબની ઊંચાઈના છેદમાં વસ્તુની ઊંચાઈ. તો પ્રતિબિંબની ઊંચાઈ શું છે? h ડેશ અને વસ્તુની ઊંચાઈ શું છે? h. તો આગળ જોઈએ તો જે અહીંયા મોટવણીનું સૂત્ર આપણને જે મળેલું છે m બરાબર h ડેશ બાય h, જો તમે તેને વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર vના સ્વરૂપમાં લખો તો તે કઈ રીતે લખાય તે આપણે સમજીએ. તમે અરીસાના કિસ્સામાં જોયેલું હતું કે ત્યાં શું હતું? m બરાબર માઇનસ વી બાય યુ હતું. ઓકે, તો હવે અહીંયા લેન્સ માટે તે જોઈ લઈએ કે મોટવણીનું સૂત્ર જો તમે વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર vના સ્વરૂપમાં લખો તો તમે તે કઈ રીતે લખો? તો જે આપણે ઉપર આકૃતિ જે ધ્યાનમાં લીધેલી હતી, તમે તે આકૃતિ ફરી પાછી જુઓ તો અહીં તમે જોઈ શકો કે ABO ત્રિકોણ અને A'B'O ત્રિકોણ કેવા હતા? સમરૂપ ત્રિકોણ હતા. તો આપણે ફરી પાછું અહીં લખી શકીએ આકૃતિ પરથી કયા કયા ત્રિકોણ? કાટકોણ ત્રિકોણો કયા કયા છે? ABO ત્રિકોણો ABO અને A'B'O સમરૂપ ત્રિકોણો છે. તો અહીંયા જે આપણે સમીકરણ 1 આપેલું હતું ને, અહીંયા જે સમીકરણ 1 આપણે જે બનાવેલું હતું તે સમીકરણ ફરી પાછું લખીએ તો આપણે આવી રીતે લખી શકીએ. ઓકે, તો અહીં નીચે લખી દઈએ આપણે તે જ કે ABના છેદમાં A ડેશ B ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ OBના છેદમાં OB ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ યુ બાય વી. ઓકે, તો અહીં તમે જોઈ શકો કે AB જે હતું, તે AB શું હતું? વસ્તુની ઊંચાઈ. તો વસ્તુની ઊંચાઈ આપણે લઈએ h. ઓકે, A ડેશ B ડેશ શું હતું? પ્રતિબિંબની ઊંચાઈ. તો પ્રતિબિંબની ઊંચાઈ તમે જો વસ્તુની ઊંચાઈ જે દિશામાં છે તેની વિરુદ્ધ દિશામાં છે ને, તો આપણે અહીંયા પ્રતિબિંબની ઊંચાઈ કેવી લઈશું? ઋણ લઈશું સંજ્ઞા પ્રણાલી પ્રમાણે. તો અહીં શું લખી શકીએ? માઇનસ h ડેશ. ઓકે, તો અહીં શું થશે? માઇનસ યુ બાય વી લખી શકીએ. હવે બંને બાજુ તમે વ્યસ્ત કરી દેશો તો તમને કંઈ આવું જોવા મળશે અને બંને બાજુએથી ઋણ સાઇન હટાવી દો. તમે આવી રીતે લખી શકો h ડેશ બાય h ઇઝ ઇક્વલ્સ ટુ વી બાય યુ થશે.
ઓકે, તો અહીંયા જે તમને h'/h મળે છે તેને આપણે શું કહેતા હતા? પ્રતિબિંબની મોટવણી. જે અહીંયા આગળ જોઈ લીધું આપણે, તો તેને શેનાથી દર્શાવાય? m વડે. તો આપણે આવી રીતે લખી શકીએ કે m = h'/h = v/u. ઓકે, તો પ્રતિબિંબની મોટવણી જ્યારે લેન્સ માટે આપણે લેતા હોઈએ તો શું મળતી હતી? h'/h. પણ તમે જો વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર vના સ્વરૂપમાં જો તમે તેને લખશો તો તમને તે શું જોવા મળશે? v/u. તમે જ્યારે અરીસાની મોટવણીનું સૂત્ર મેળવેલું હતું ત્યારે અને લેન્સની જે મોટવણીનું સૂત્ર તમને મળે છે v અને uના સ્વરૂપમાં, તો ખાલી ડિફરન્સ એટલો છે કે જો અરીસો હોય તો અહીં નેગેટિવ સાઇન આવશે અને જો લેન્સ હશે તો તે નેગેટિવ સાઇન આવશે નહીં. તો તમારે તે યાદ રાખવાનું છે. ઓકે, આગળ એક નોંધ જોઈ લઈએ કે અંતર્ગોળ લેન્સની મોટવણીનું મૂલ્ય હંમેશા ધન લેવામાં આવે છે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. અંતર્ગોળ લેન્સ આવશે ત્યારે જો મોટવણી શબ્દ કે વાપરેલો હોય તો તમારે સમજવાનું તેની મોટવણીનું મૂલ્ય હંમેશા કેવું હશે? ધન હશે. પરંતુ જો બહિર્ગોળ લેન્સ હશે તો તેની મોટવણીનું મૂલ્ય ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. કઈ રીતે તમને એ સમજાવું કે અંતર્ગોળ લેન્સ હશે તો મોટવણીનું મૂલ્ય ધન જ શા માટે મળે છે તે સમજીએ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર જ્યારે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરતા હતા ત્યારે જે આપણને પ્રતિબિંબ મળી રહ્યા હતા તે પ્રતિબિંબ આપણને કઈ રીતે કેવા પ્રકારના મળતા હતા તે જોઈએ. કે તમે જો વસ્તુને કોઈ પણ જગ્યાએ રાખતા હતા, ધારો કે વસ્તુને અહીંયા રાખતા હતા, તો તમને પ્રતિબિંબ આ જ દિશામાં, મતલબ વસ્તુ જે દિશામાં રાખેલી હતી તે જ દિશામાં મળી રહ્યું હતું. મતલબ પ્રતિબિંબ હંમેશા ચત્તું મળતું હતું. તો અહીંયા તમે જો h'/h કરશો તો h કેવો આવશે? ધન આવશે. અને h' કેવો આવશે? ધન આવશે. અને h પણ કેવો આવશે? ધન. માટે જે પણ આન્સર આવશે તે હંમેશા ધન આવશે. એટલા માટે કહી શકીએ કે મોટવણીનું મૂલ્ય આપણને કેવું મળશે? હંમેશા અંતર્ગોળ લેન્સ હશે ત્યારે ધન હશે. પરંતુ જો બહિર્ગોળ લેન્સ હોય તો બહિર્ગોળ લેન્સમાં પ્રતિબિંબ તમે જોતા હતા તો આ કિસ્સામાં કેવી મળતું હતું? મોટવણીનું મૂલ્ય ધન મળશે. કેમ કે તમને જોઈ શકો વસ્તુ અને પ્રતિબિંબની જે ઊંચાઈ છે તે એક જ દિશામાં મળી રહી છે. પણ આગળ જે બધા આપણે કિસ્સાઓ જોયા હતા તેમાં વસ્તુ તમે આવી રીતે રાખેલી હતી તો તમે પ્રતિબિંબ આવી રીતે ઉલટું મળતું હતું. મતલબ કે તમે જો m = h'/h કરશો તો h' કેવો આવશે? માઇનસ આવશે અને h કેવો આવશે? પ્લસ. એટલે માટે આપણું જે આન્સર આવશે ઓલવેઝ નેગેટિવ આવશે. એટલે મોટવણીનું મૂલ્ય કેવું મળશે? હંમેશા ઋણ મળશે. પરંતુ જો આપણે બહિર્ગોળ લેન્સનો જો આ કિસ્સો જોઈએ તો આ કિસ્સામાં આપણને ધન મળી રહ્યું હતું. માટે કહી શકીએ કે જો અંતર્ગોળ લેન્સ હશે તો ચોક્કસપણે આપણે કહી શકીએ કે મોટવણીનું મૂલ્ય હંમેશા ધન હશે. પરંતુ જો બહિર્ગોળ લેન્સ હશે તો મોટવણીનું મૂલ્ય ધન હશે અથવા તો ઋણ હશે. બેમાંથી તમે કોઈ પણ એક આવી શકે. ઓકે, તો યાદ રાખજો કે અંતર્ગોળ લેન્સ માટે મોટવણીનું મૂલ્ય હંમેશા ધન હોય છે. હવે આગળ જોઈએ લેન્સનો પાવર. તો લેન્સનો પાવર કેને કહેવાય તે સમજીએ. પ્રકાશના કિરણોને કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત કરવાની લેન્સની ક્ષમતાને લેન્સના પાવરના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે. તો પ્રકાશના કિરણોને કેન્દ્રિત અને વિકેન્દ્રિત કરવાની ક્ષમતા એટલે એ સમજીએ આપણે. ધારો કે આપણે બહિર્ગોળ લેન્સ સમજીએ. આ તેની મુખ્ય અક્ષ છે. હવે સમાંતર પ્રકાશના કિરણો જ્યારે તમે લેન્સ પર આપાત કરશો તો તે વક્રીભવન પામીને ક્યાંથી પસાર થશે? મુખ્ય કેન્દ્ર Fમાંથી. હવે જો તમે અહીં જુઓ કે લેન્સનું મુખ્ય કેન્દ્ર લેન્સની નજીક હશે અથવા તો તમે બીજો કેસ વિચારો કે એક કોઈ લેન્સ તમે આવી રીતે લીધેલો છે અને તેમાં તમે સમાંતર પ્રકાશના કિરણો આપાત કરો તો તેનું મુખ્ય કેન્દ્ર ધારો કે તમને બહુ દૂર મળી રહ્યું છે આ બિંદુ પર, બરાબર. તો આ બંને કેસમાં તમે જોઈ શકો કે અહીંયા જે કેન્દ્ર લંબાઈ છે તે અહીંયા નાની છે ને? કેન્દ્ર લંબાઈ કેવી છે? નાની. અહીંયા કેન્દ્ર લંબાઈ વધારે છે. તો અહીંયા તમે જોઈ શકો કે કેન્દ્રિત જે કરે છે, આ જે લેન્સ કેન્દ્રિત કરે છે તે લેન્સની નજીક કરે છે અને આ જે લેન્સ પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરે છે તે લેન્સથી થોડું દૂર કરે છે. ઓકે, તો હવે બહિર્ગોળ લેન્સ હશે તો કેન્દ્રિત કરવાની ક્ષમતા હોય અને જો અંતર્ગોળ લેન્સ હશે તો વિકેન્દ્રિત કરવાની, જે આપણે આગળ શીખી ગયા હતા. તો જો નજીક કેન્દ્રિત કરતું હોય અથવા તો દૂર કેન્દ્રિત કરતું હોય તો તેનો આધાર કેના ઉપર રહેલો હોય છે? લેન્સના પાવર ઉપર. ઓકે, સમજ પડે છે? તો અહીં વ્યાખ્યા
જોઈએ તો પ્રકાશના કિરણોને કેન્દ્રિત અથવા તો વિકેન્દ્રિત કરવાની લેન્સની ક્ષમતાને લેન્સના પાવરના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે. મતલબ કે લેન્સનો પાવર ટોટલી કેના ઉપર ડિપેન્ડન્ટ છે? કેન્દ્ર લંબાઈ ઉપર. કેન્દ્ર લંબાઈ કેના ઉપર ડિપેન્ડન્ટ હશે? લેન્સ પર. લેન્સ તમે કેવા પ્રકારનો લીધેલો છે તેના પર. તો અહીં કહી શકીએ તેની વ્યાખ્યા કે લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. તો અહીંયા સૂત્ર શું થશે? P ઇઝ ઇક્વલ્સ ટુ 1/f. લેન્સના પાવરને કેના વડે દર્શાવાય છે? P વડે, અને કેન્દ્ર લંબાઈને F વડે. ઓકે, આગળ જોઈએ કે લેન્સના પાવરનો SI એકમ ડાયોપ્ટર છે. તમે જ્યારે લેન્સનો પાવરનો ઉપયોગ કરતા હશો ત્યારે તેનો એકમ કયો લેવામાં આવશે? હંમેશા ડાયોપ્ટર, જેને આપણે D વડે દર્શાવીએ છીએ. આગળ જોઈએ, જો Fને મીટરમાં દર્શાવવામાં આવે તો પાવરને ડાયોપ્ટરમાં દર્શાવાય છે. જો અહીંયા તમે જે કેન્દ્ર લંબાઈ છે તમે તેને મીટરમાં લેશો તો અહીં જે પાવર મળશે તે શેમાં મળશે? હંમેશા ડાયોપ્ટરમાં. એ વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો અહીં જોઈ શકીએ કે એક ડાયોપ્ટર એ એવા લેન્સનો પાવર છે કે જેની કેન્દ્ર લંબાઈ 1 મીટર હોય. તો તમને કોઈ જગ્યાએ જો એક ડાયોપ્ટર લખેલું દેખાય આવી રીતે, એક ડાયોપ્ટર, તો તેનો મતલબ એ થાય છે કે એક ડાયોપ્ટર બરાબર 1 મીટર કેન્દ્ર લંબાઈવાળો લેન્સ. ઓકે, તો અહીં તમે જોઈ શકો કે એક ડાયોપ્ટર એ એવા લેન્સનો પાવર છે કે જેની કેન્દ્ર લંબાઈ 1 મીટર હોય. તો હંમેશા યાદ રાખજો કે એક ડાયોપ્ટર બરાબર શું થશે? 1 મીટર કેન્દ્ર લંબાઈવાળો લેન્સ. બરાબર. તો અહીંયા આપણે આવી રીતે પણ લખી શકીએ કે એક ડાયોપ્ટર ઇઝ ઇક્વલ્સ ટુ 1 મીટર ઇન્વર્સ. કારણ કે તમે આવી રીતે લખો કે એક ડાયોપ્ટર ઇઝ ઇક્વલ્સ ટુ 1/1 મીટર. ઓકે, તો તેને આવી રીતે લખી શકીએ 1 મીટર ઇન્વર્સ. ઓકે, પણ અહીંયા ખાલી યાદ એટલું રાખવાનું છે કે જ્યારે પણ આપણે લેન્સના પાવરની વાત કરતા હોય અને તે ડાયોપ્ટરની અંદર આપેલું હોય તો કેન્દ્ર લંબાઈ હંમેશા કેમાં આવશે? મીટરમાં. ઓકે, આગળ જોઈએ કે બહિર્ગોળ લેન્સનો પાવર ધન અને અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ લેવામાં આવે છે. તો ક્યારે પણ તમને બહિર્ગોળ લેન્સના પાવરની વાત કરતા હોય ત્યારે તે હંમેશા ધન લેવામાં આવશે, અને અંતર્ગોળ લેન્સ હશે તો તેનો પાવર હંમેશા ઋણ હશે. કારણ કે બહિર્ગોળ લેન્સ જે છે તેની કેન્દ્ર લંબાઈ હંમેશા કેવી હોય છે? F કેવો હોય છે? હંમેશા પોઝિટિવ હોય છે. કેના માટે? બહિર્ગોળ માટે. અને જો અંતર્ગોળ હશે તો અંતર્ગોળની કેન્દ્ર લંબાઈ હંમેશા આપણે કેવી લેતા હતા? ઋણ લેતા હતા. તો અહીં જોઈ શકીએ કે જ્યારે પાવર મળશે આપણને, તે પાવર બહિર્ગોળ લેન્સ હશે તો ધન મળશે અને અંતર્ગોળ હશે તો ઋણ મળશે. ઓકે, હવે અહીંયા જે લેન્સનો પાવરની વાત કરતા હતા, તમે જ્યારે પણ તમને આંખમાં નંબર આવશે તો તમે આંખના ડૉક્ટર પાસે જશો ત્યારે તે તમે તમારી આંખમાં નંબર ચેક કરશે અને તમને કંઈ ધારો કે આવી રીતે લખી દે +2 ડાયોપ્ટર. તો આનો મતલબ એ થાય છે કે અહીંયા જે લેન્સ યુઝ કરવાનો છે તેનો પાવર કેટલો છે? 2 ડાયોપ્ટર. હવે એ તમે જે નોટ લખીને આપેલી હોય તમે તે ચશ્માવાળા દુકાનવાળા ભાઈ પાસે જશો તો તે શું કરશે? તેને કેન્દ્ર લંબાઈમાં ફેરવશે. તો તમે 2 ડાયોપ્ટરને જો કેન્દ્ર લંબાઈમાં ફેરવો તો તમે આવી રીતે લખી શકો 2 ઇઝ ઇક્વલ્સ ટુ 1/f. સૂત્ર છે તો F ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1/2. તેનો મતલબ કે 0.5 મીટર. મતલબ કે જ્યારે પણ તમને ડૉક્ટર 2 ડાયોપ્ટર એવું લખી દેશે તો જે ચશ્માની દુકાનવાળો જે ભાઈ હશે તે શું કરશે? 0.5 મીટરનો બહિર્ગોળ લેન્સ લેશે અને તમને તેના ચશ્મા બનાવી દેશે. ઓકે, સમજ પડે છે? ધારો કે તમને કોઈ આવી રીતે આપેલ ડૉક્ટર લખી દે કે -2.5 ડાયોપ્ટર, તો અહીંયા શું થાય છે કે જે કેન્દ્ર લંબાઈ મળશે તે કેવી મળશે? F ઇઝ ઇક્વલ્સ ટુ તમે કરશો તો શું હશે? 1/-2.5. તો અહીંયા પાવર કેવો છે? ઋણ છે, એટલા માટે લેન્સ કયો આવશે? અંતર્ગોળ આવશે. તો આને લખી શકીએ 1/2.5 કરીશું તો શું મળશે? -0.4 મીટર. તો અહીંયા જે લેન્સ યુઝ થશે તે કેવો હશે? અંતર્ગોળ હશે. કારણ કે અહીંયા પાવર કેવો હતો? ઋણ હતો. માટે અહીંયા જે લેન્સ હશે તે અંતર્ગોળ હશે અને તેની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? 0.4 મીટર. ઓકે, તો અહીંયા આ ચેપ્ટરની થિયરી કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અરીસાના સૂત્રને લગતા અમુક દાખલાઓ જોઈશું. થેન્ક યુ.